આદિવાસી સમાજના લોકો માટે જંગલ માત્ર લાકડું કે જમીન નહોતું, તે તેમનું જીવન, દેવતા અને ઓળખ હતી. નદીનું પાણી, જંગલના ફળફૂલ અને જમીનની માટી આ બધું જ તેમનું ઘર હતું. એક દિવસ સરકારી અધિકારીઓ આવ્યા અને શું થાય તે જુઓ. આ વિસ્તારમાં મોટી ફેક્ટરી બનશે. અહીં રોડ, ડેમ અને શહેર ઊભું થશે. તમને બીજા ગામમાં વસાવી દેવામાં આવશે. સાહેબ, તમે નકશામાં લીટી જુઓ છો, પણ અમે અહીં જીવન જોઈએ છીએ. આ નદી અમારી માતા છે. આ જંગલ અમારું ઘર છે. અમે અહીંથી ક્યાં જઈએ? વિકાસ માટે થોડો ત્યાગ કરવો પડે. વિકાસ એ કે જ્યાં અમારું જલ, જંગલ અને જમીન જ ન રહે? પણ તમે લડવા માગતા હો તો અમે પણ પાછા નહીં પડીએ. તીર કામઠા, પાળિયા લઈને એક એક સરકારી અધિકારીઓને કાપી નાખીશું, વિધિ નાખીશું.